નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, નિષ્ઠાપૂર્વક કરેલું કામ ક્યારેય વેડફાતું નથી. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌ પહેલા જાણવા માંગ્યું છે આજના પંચાંગ વિશે, તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 10/5/2025 શનિવાર, વૈશાખ સુદ 13 તિથિ છે, 17 અને 19 સુધી. ચિત્રા નક્ષત્ર છે 27-14 સુધી, પછી સ્વાતિ નક્ષત્ર છે. સિદ્ધિ નામનો યોગ છે અને ગર નામનું કર્ણ છે. આજની રાશિ છે કન્યા, કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ, જે 13 અને 41 સુધી છે. ત્યારબાદ તુલા રાશિ છે, કે જેના નામાંક્ષર છે ર અને ત. દિન વિશેષમાં જોઈએ તો આજે સામાન્ય દિન રાબેતા મુજબનો દિન છે. જી હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. અરુણભાઈ છે. અરુણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/11/1957. જન્મ સમય અને સ્થળ? સાબરમતી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? 28 વર્ષથી કોર્ટમાં કેસ ચાલે છે. 5 કોર્ટ જીતી ચૂક્યા છે પ્રમોશનનું, છતાં કંપની પ્રમોશન આપતી નથી અને 10 વર્ષથી ઉલટા હતી. જી જી જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ એટલું કહી શકાય કે 2025માં કદાચ એવું બને કે તમારા કામકાજ અંગે કોઈ કાર્યવાહી આગળ ચાલે અથવા તમને એનો કોઈ લાભ મળે એવી કોઈ વાત થાય તેવું બનવા જોગ છે. એટલે 2025 તમારા માટે થોડું આશાસ્પદ તો લાગી રહ્યું છે. એટલે તમે આ માટે જે પણ પ્રયત્ન, માર્ગદર્શન કરવાના હોય એ કરવા વધુ ઈચ્છનીય બને છે. આ હેતુથી તમે જે પણ ભક્તિ પૂજા પાઠ કરતા હો એ ઉપરાંત હનુમાન ચાલીસાના પાઠ 5 વાર વાંચી અને હનુમાન દાદાને પ્રાર્થના કરો તો જેથી કરીને તમારા કામકાજમાં જે રૂકાવટ આવે છે એ દૂર થાય અને તમારું કાર્ય થઈ શકે. જી. કલ્પેશભાઈ જોડાઈ ગયા છે. કલ્પેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે પૂછવો છે. જન્મ તારીખ શું છે આપની? 31/7/1983. જન્મ સમય? જન્મ સમય કયો છે? જન્મ સમય 1:34 બપોરે. જી, અને જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન બસ મારો પોતાનો શેડ કરવો છે તો થશે કે નહીં, અને વર્કરના પ્રોબ્લેમ છે. જી, જો તમારા કામકાજમાં જે પ્રકારનો પ્રોબ્લેમ છે અને જે પ્રકારનું તમે કાર્ય કરવા માંગો છો એમાં તમારે થોડીક ધીરજ રાખવી પડે એવું લાગી રહ્યું છે. અને એ ધીરજમાં પણ તમારે એટલું કહી શકાય કે જુલાઈ માસ બાદ તમે પ્રયત્ન કરો તો ધીરે ધીરે સફળતા મળી શકે ખરી. એટલે 2025માં તમારે કોઈ શરૂઆત કરવી હોય તો જુલાઈ પછી કરજો, અથવા તમે 2026માં કોઈ આયોજન કરો એ વધુ યોગ્ય દેખાઈ રહ્યું છે. એટલે હાલમાં સમય થોડો ધીરો છે, એટલે થોડીક પ્રતિકૂળતા તમારા કામકાજમાં આવે છે, માટે એ રીતે વ્યવહારુ ગણતરી કરવી ઈચ્છનીય છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં અઠવાડિયામાં એકવાર કે દરરોજ જે રીતે અનુકૂળ આવે એ રીતે
દર્શન કરવા જઈ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને તમારી જે પ્રતિકૂળતા થઈ રહી છે એ પ્રતિકૂળતામાં રાહત મળી શકે. જી, સ્વીટીબેન જોડાઈ ગયા છે. સ્વીટીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 18/1/2017. જી, જન્મ સમય કયો છે? બપોરનો 12:23. અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? શાંતાબેન હોસ્પિટલ. એને ભણવામાં કેવો છે? ગુસ્સો બહુ કરે છે. જી, પ્રિયાંકભાઈ ભાવસા. કઈ વાંધો નહીં. જી જી, જો એના વિદ્યાભ્યાસ માટે તો એટલું કહી શકાય કે જો એને માર્ગદર્શન તમે આપશો તો એ ચોક્કસ સારી રીતે આગળ ભણી શકે તેવું લાગી રહ્યું છે. એટલે ભણવા માટે એના માટે હાલનો સમય પણ એવો છે કે એને માર્ગદર્શન આપવાથી સારું ભણી શકે. 25, 26, 27, 28 આ જે વર્ષો જે સળંગ એક સાયકલ છે એ સારી રીતે ભણી શકે એવા છે. એટલે એને યોગ્ય રીતે સારી ટેવ, વાંચનની ટેવ, માર્ગદર્શન, પ્રોત્સાહન વગેરે જેવી વસ્તુઓ આપવી એ વધુ ઈચ્છનીય છે. એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ એના થકી ઘરે રહીને જ સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ 5 વાર વાંચે તો એના માટે ઘણી અનુકૂળતા રહે તેવું લાગી રહ્યું છે. અને રાત્રે 1 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવાથી એની ઘણી પ્રતિકૂળતાઓ દૂર થશે અને ધીરે ધીરે અભ્યાસમાં એકાગ્રતા થાય તેવું આપણે કહી શકીએ. અનિલભાઈ જોડાઈ ગયા છે. અનિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7:10. જન્મ સમય કયો છે? સવારે 7:05. અને જન્મ સ્થળ? ભરૂચ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મેરેજ નહીં થતા. જી, જો તમારે જે લગ્ન યોગ અંગેનો પ્રશ્ન છે એમાં તમારા માટે અત્યારે 2025, 26, 27 ત્રણેય વર્ષ સારા છે. એટલે વ્યવહારુ ઢબે જ્યાં પણ તમારે માર્ગદર્શન સાથે કંઈ પણ પ્રકારની વાતચીત કરવાની હોય એ વાતચીત કરવી એ વધુ હિતાવહ છે. ધીરજ, વ્યવહારુતા રાખી આગળ વધો તો તમને સારી જગ્યાએ વાત નક્કી થઈ પણ શકે તેવો આ સમયગાળો દેખાઈ રહ્યો છે. આ હેતુથી જો તમે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચો એ વધુ અનુકૂળ છે. તેમજ ગુરુવારના દિવસે સવારે તમે 5 વાર દત્ત બાવનીના પાઠ વાંચો અને તમને જ્યારે પણ અનુકૂળ પડે અઠવાડિયામાં 1 વાર, દરરોજે કે મહિનામાં 1 વાર તમે રહો છો એની નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં જઈ શિવ પાર્વતીને સાથેથી પગે લાગી અને 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને તમારે ક્યાંય પણ પ્રતિકૂળતા જેવું હશે એ દૂર થશે અને જે હાલમાં સમય યોગ્ય ગણતરીમાં આવી રહ્યો છે એમાં તમારું કોઈ જગ્યાએ વાત નક્કી થઈ પણ શકે. જી, કલ્પનાબેન જોડાઈ ગયા છે. કલ્પનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 27/12/2000. જી, જન્મ સમય કયો છે? 8:55. કેટલું? 8:55. અને સવારે કે રાત્રે? સવારે જન્મ છે કે રાત્રે છે? સવારે. જી, અને જન્મ સ્થળ કયું છે? સવારે. અને લુણાવાડા, પંચમહાલ જિલ્લો. જી, પ્રશ્ન જણાવો. લુણાવાડા જન્મ સ્થળ લુણાવાડા, સવારે 8:55. એને નોકરીના યોગ અને લગ્નના યોગ પૂછવા છે. નોકરી ગવર્મેન્ટ ક્યારે લાગશે ને? જી, જો એના તમે 2 પ્રશ્ન પૂછ્યા કે લગ્ન યોગ અને નોકરી ગવર્મેન્ટ. પણ ગવર્મેન્ટ નોકરી માટે એને થોડા પ્રયત્ન વધુ કરવા પડે, એટલે વધુ મહેનત, આયોજન કરવું પડે. એટલે એ રીતે એ મહેનત કરે તો એના માટે વધુ અગત્યનું છે.
અને હાલમાં જે પણ પ્રકારનું એ કામકાજ કરતા હોય એ ચાલુ રાખી અને સરકારી પરીક્ષાની જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એની તૈયારી કરવી એ હિતાવહ દેખાય છે. એટલે એમાં થોડી ધીરજ રાખો, તૈયારી કરો તો આગળ સફળતા મળી શકે. હવે લગ્ન યોગ માટે પણ એટલું કહેવાય કે એમાં સમય એનો ચાલી રહ્યો છે, એટલે 2025, 26, 27 ત્રણેય વર્ષ એના માટે અનુકૂળ છે. એટલે યોગ્ય જગ્યાએ તમે વાતચીત કરવાનું રાખો એ વધુ અનુકૂળ છે. તમે જે પણ ભગવાનની પૂજાપાઠ કરતા હોય કરો, સાથે શંકર ભગવાનની પણ ભક્તિ કરો. જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ અને પ્રાર્થના કરવી એ એના માટે હિતાવહ છે. અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે શંકર ભગવાનના મંદિરે જઈ અને પ્રાર્થના કરવી. જી જી વિનોદભાઈ જોડાઈ ગયા છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપનો અવાજ ક્લિયર નથી આવતો, ફરી એકવાર જણાવો. 5/11/91. જી, જન્મ સમય કયો છે? સવારે 6. સવારે કેટલો? 6. જી, અને સ્થળ કયું છે? રાજકોટ, વડોદરી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? લગ્ન બાબત, લગ્નમાં સગાઈ. જી, જો એને સૌપ્રથમ તો જે વ્યવહારુ બાબતનો પ્રશ્ન જે છે એના માટે એક વસ્તુ એ રાખવી કે હાલમાં તમે પ્રયત્ન કરો, તમારા યોગ ચાલે છે. અત્યારે 25 મધ્યમ છે, 26, 27 સારા દેખાઈ રહ્યા છે. એટલે તમારે અત્યારે વાતચીત કરવી, ધીરે ધીરે વાતચીત આગળ વધારવી હિતાવહ છે. આ માટે તમે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્ર કે પાઠ કરો, તેમજ ઘરે બેસીને કુળદેવીને તમે 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ ત્યાં પણ માતાજીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તો જેથી કરીને તમારા જે યોગ આગળ સારા ચાલી રહ્યા છે એમાં તમારું કાર્ય થઈ શકે. જી, સાક્ષીબેન જોડાઈ ગયા છે. સાક્ષીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 18/1/1996. 18/1/1996. 90 કે 96? 96. જી, સમય કયો છે? સવારે 9:15. જી, અને સ્થળ કયું છે જન્મનું? શિશરાણા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? જી, અમારા ભાઈનું છે, એના માટે છે કે એના લગ્નનો યોગ થતો નથી, આવે છે પણ થતું નથી. જી, જો એના લગ્ન યોગ માટે સારો સમય ગણતરી કરવા જાઓ તો 2026 સારો દેખાઈ રહ્યો છે. એટલે અત્યારે તમારે કોઈ પણ જગ્યાએ વાતચીત ચાલુ રાખવાની હોય કરો, નવી વાતચીત કરો એ વધુ અનુકૂળ છે. 2026 એના માટે સારો છે. 27 મધ્યમ છે અને 28 પણ સારો છે. એટલે તમે ધીરજ રાખી અને પ્રયત્ન કરતા રહો એ તમારા માટે વધુ હિતાવહ છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની 1 માળા કરે અને કુળદેવીને પ્રાર્થના કરે. રોજિંદી ભક્તિ સાથે થોડુંક આ પ્રકારનું ભક્તિ કરો અને પ્રાર્થના કરો તો આગળ જે સમય સારો આવી રહ્યો છે એમાં કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે. જી, હસમુખભાઈ જોડાઈ ગયા છે. હસમુખભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હસમુખભાઈ જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ફરીથી જણાવો, ફરીથી. 8મો મહિનો 11 તારીખ. 11/8/1999. હા, અને રાજકોટ. જી, બુધવાર. અને સમય કયો છે જન્મનો? દિવસના 11 વાગ્યાનો. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો?
એના આમ ક્યાંય કામ ધંધામાં હરખું નથી આવતું, કે કામે જાય ને ત્યાં એટલે કામનું થતું નથી, થાય તો હરખું મેળે ન આવે. જી જી. જો કામકાજ અંગે એની જે તકલીફો છે એ અંગે વાત કરીએ તો એને કોઈનું માર્ગદર્શન સલાહ લઈ અને જ્યાં પણ પ્રશ્ન થતો હોય તેના ઉકેલ માટે પ્રયત્ન કરો. કામકાજ અંગે ઉતાવળિયા નિર્ણય, ગુસ્સો કે કંઈ પણ પ્રકારનું જોખમી કામ નિર્ણયો ન લેવા એ પણ એના માટે વધુ સલાહભર્યું દેખાય છે. હવે આ હેતુથી તમે થોડી ધીરજ રાખી અને પ્રયત્ન ચાલુ રાખો એ વધુ અગત્યનું છે. તમે જે પણ ભગવાનને માનતા હો એને તમે શ્રદ્ધાથી પ્રાર્થના કરો એ અગત્યનું છે. તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં અઠવાડિયામાં એકવાર દર્શન કરવા જઈ અને ત્યાં બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરો એ પણ વધુ અગત્યનું છે. અને જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે ગાય અને કૂતરાને કંઈ પણ અન્ન આપવાનું રાખે તો એ પણ વધુ અનુકૂળ છે. એટલે અનુકૂળતા મુજબ ગાય અને કૂતરાને અન્ન આપે એ વસ્તુ વ્યવહારિક છે. એટલે થોડીક આ પ્રકારની ભક્તિ કરશે અને જ્યાં પણ એને તકલીફ પડે છે તકલીફના નિવારણ માટે કોઈ હિતેચ્છુનું કે વડીલોનું માર્ગદર્શન લેશે તો પણ એને સારું કાર્ય થાય તેવું આપણે કહી શકીએ. જી હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલ ઈ. આજે તમારા કામકાજમાં થોડીક વ્યસ્તતા વધી જાય તેવું લાગે છે. કંઈક ને કંઈક વ્યસ્તતા આવી જાય જેને કારણે તમને આજે કામકાજમાં ક્યાંક ઉશ્કેરાટ પણ વધુ આવી શકે. માટે આજે થોડીક ધીરજ રાખવી એ તમારી દિનચર્યા માટે લાભકારી બને તેવું કહી શકાય. ધીરજથી તમારા કામકાજમાં પણ સારી અસર પડી શકશે. થાકની લાગણી પણ તમને વધુ થાય તેવું બનવા જોગ છે. વૃષભ રાશિ નામાંક્ષર છે બ વ ઉ. આકસ્મિક કોઈ લાભ થાય કે કોઈ સારા સમાચાર મળે કે કોઈ પસંદગીની વાત થાય તેવું બનવા જોગ છે. સાહસ વૃત્તિ આજે તમને વધુ જોવા મળે તેવું પણ બની શકે. તમારા કામકાજમાં આજે ઉત્સાહનો ભાવ પણ થોડોક વધે તેવું લાગે છે. લોકો સાથે સુમેળ વધે, કંઈ પણ પ્રકારની ચર્ચા વિચારણાઓ થાય તેવું પણ બની શકે. મિથુન રાશિ આ જાતકોએ આજે તેમના કામકાજમાં ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી કામકાજમાં અનુકૂળતા રહેશે. વિદેશને લગતું કંઈ પણ કામ કરવાનું હોય એ આજે કરવાથી આશાસ્પદ કે લાભપ્રદ પણ થઈ શકે. ધાર્મિક વૃત્તિ આચરણ પણ આજે તમારા સ્વભાવમાં જોવા મળી શકે. જી હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કાર્યભાર આજે તમારા પર રહે. નાના નાના કામકાજમાં સમય આજે વધુ પસાર થાય. આરોગ્ય અંગે કંઈ પણ દ્વિધા હશે એનો સુધારો આવે. જૂના સ્મરણો તાજા થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય તેવું બની શકે. સિંહ રાશિ નામાંક્ષર છે મ અને ટ. થાકની અસર વર્તાય કે આજે કંઈ પણ પ્રકારની આળસ વૃત્તિ દેખાય તેવું પણ બને. મજાકવાળા વાતાવરણથી દૂર રહેવું એ સલાહભર્યું છે, જેથી કરીને જાણે અજાણે કોઈની લાગણી ના દુભાય કે ગેરસમજ ન થાય. નવું જાણવા મળે, શીખવા મળે તેવા પણ યોગ આજના દિવસે બની રહ્યા છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે, જેની સારી અસર તમારા કામકાજ પર પણ પડે. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય એમાં થોડીક ચોકસાઈ રાખવી એ પણ અગત્યની છે. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. જી જી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, હિતાંશુભાઈ છે. હિતાંશુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
જી. તારીખ 24/6/2001, જન્મ સમય કયો છે? 10:25 10:25 રાત્રે કે સવારે? રાત્રે. જી. અને જન્મ સ્થળ કયું છે? મહેસાણા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બાબાનો સંબંધ ઇન્ડિયામાં કરવું સારું કે ભાઈ વિદેશમાં કરવું સારું? જો આ તમારો પ્રશ્ન જે છે એના મુજબ તો એટલું કહી શકાય કે એનો લગ્ન તમે અહીંયા કરો કે વિદેશ કરો, પરંતુ કુંડળી મેળવીને કરો એ વધુ અગત્યનું છે. કારણ કે કુંડળી પરથી એવું લાગે કે સ્વભાવમાં લગ્ન જીવનમાં ઉતાવળીઓ કે રઘવાટીઓ કે ગુસ્સાવાળો સ્વભાવ જોવા મળે એમનો વૈવાહિક જીવનમાં. માટે એની કુંડળી મેળવીને આગળ વધો એ મારી દ્રષ્ટિએ વધુ અગત્યનું છે. કારણ કે અહીંયા રહો કે વિદેશ રહો, કુંડળી મળે તો કોઈ પણ જગ્યાએ સારી રીતે રહી શકાય. જી જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ધાર્મિક ભાઈ છે. ધાર્મિક ભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 3/7/2004. 3/7/2004. જી. જન્મ સમય કયો છે? 3:30 વાગે સવારે. જી. અને જન્મ સ્થળ? સાવરકુંડલા, ગુજરાત. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે બિઝનેસ વિશે પૂછવું છે કે આગળ મારો કઈ ટાઈપનો બિઝનેસ રહેશે, કેવું રહેશે મારો બિઝનેસ? જી જી. જો તમારા બિઝનેસ માટે એટલું કહેવાય કે થોડીક ધીરજથી જ આગળ વધવું એ તમારા માટે વધુ અગત્યનું છે. સર્વિસ સેક્ટર તમારા માટે વધુ અગત્યનું બની રહ્યું છે. એટલે તમે એ રીતનું પણ વિચારો. બાકી બિઝનેસમાં તમારે ટ્રેડિંગ કરવું છે, મેન્યુફેક્ચરિંગ કરવું છે, તમારે કયા ફિલ્ડમાં કરવું છે એ વિશે તમે કીધું નથી, પરંતુ સર્વિસ સેક્ટર વધુ અનુકૂળ બની શકે છે. માટે તમે એ બાબતે વિચારો. અને ખાસ કરીને તમે 2025માં જો ધીરજ રાખો તો સારું, અથવા આયોજન કરો, નાના પાયે શરૂઆત કરો. કારણ કે 25 તમારા માટે મધ્યમ છે, 2026 તમારા માટે આશાસ્પદ કહી શકાય. માટે તમે એ રીતે ગણતરી કરી અને આગળ વધો એ અગત્યનું છે. જી. હેમિલભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનું, તેમને આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. વ્યવહારુ અભિગમ આજે તમારામાં વધુ જોવા મળે. મન કોઈ રીતે આજે અશાંત વધુ રહે, નિર્ણય ન લેવાય તેને કારણે પણ મનમાં ઉચવાટ રહે. માટે શાંતિ જાળવવી અગત્યની છે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. જૂના સ્મરણો તાજા થાય, પરિચિતોને મળવાનું થાય તેવું પણ બને. કંઈ પણ બાબતે નવા ઓળખાણો થવાની પણ આજે ધારણા બેસે છે. ધાર્મિક ભાવના આજે તમારામાં વધુ રહે. ધન રાશિ, આ જાતકોએ મિત્રો સાથે આજે મુલાકાત થાય. મુલાકાતમાં કંઈ પણ પ્રકારના નવા વિચારો, કામકાજ અંગે આદાન પ્રદાન થાય અને મુલાકાત ઉત્સાહી પણ બને તેવું પણ લાગે છે. કોઈ કામકાજમાં સમયનો ધાર્યા કરતાં વધુ વ્યય થાય, જેને કારણે પણ મનમાં થોડીક વ્યથા રહે. ક્યાંક કામ ટાળવાનું કે બીજાને સોંપી દેવાનું પણ મન આજે વધુ થાય. જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામમાં આજે ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી અનુકૂળતા વધશે. લોકો તરફથી તમને સહાનુભૂતિ, માર્ગદર્શન પણ સારું જોવા મળે. કોઈ જગ્યાએ મતભેદ થયા હોય તો તેને ભૂલવાની પણ તક મળે. એવા પણ યોગ આજના દિવસે બની રહ્યા છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. આજે કંઈ પણ કામકાજમાં ઉતાવળ ના કરવી. કામકાજ ધીરજથી અને ગણતરીપૂર્વક કરવું, જેથી કરીને કામ સારી રીતે સંપન્ન થઈ શકે. વ્યવહારુ અભિગમ રાખવો આજની દિનચર્યામાં તમારા માટે ખૂબ અગત્યનો છે, જેથી કરીને ઘણી વ્યથા ટાળી પણ શકાય. કોઈને વણમાંગી સલાહ ન આપવી કે કંઈ પણ પ્રકારના વણમાંગી સૂચનો કે ઉત્સાહિત થઈને કંઈ પણ બાબતનું માર્ગદર્શન
ન આપવું એ તમારા માટે આજે અગત્યનું બને છે. મીન રાશિ, નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું આજના દિવસે સંભવિત બને છે. પરિચિતો સાથે આજે મુલાકાત થાય, કંઈ પણ પ્રકારના વિષયની ચર્ચાઓ થાય તેવું પણ બને, કંઈ જાણવા જેવું સમજવા જેવી વાત પણ મળી શકે. કામકાજમાં આજે થોડી ધીરજ રાખવી જેથી કરીને કોઈ ગફલત ટાળી શકાય. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદારપણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.